ગુજરાતી લોક સંગીતના લોકપ્રિય ગાયક ગમન સાંથલે 21મી ઓગસ્ટે તેમના વતન જોટાણા તાલુકાના સાંથલ ગામેથી પાવન યાત્રાધામ રણુજા માટે યાત્રાની શરૂઆત કરી હતી। આ રામધણીની યાત્રા દરમિયાન તેમણે પાલનપુર નજીકના જગાણા ગામ પાસે આવેલા જૈન દેરાસર ખાતે વિરામ કર્યો હતો। વિશ્વભરમાં ગુજરાતી ગીતોના માધ્યમથી ઓળખાતા ગમનભાઈ સાંથલની રણુજાની યાત્રાને લઈને ચાહકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે। જગાણા ખાતે તેમને મળવા માટે અનેક ચાહકો ઉમટી પડ્યા હતા। આ અવસરે લોકગાયક જયમીન ઢબોળા પણ તેમના સંગાથમાં જોડાયા હતા, જ્યાં તેમના ચાહકો દ્વારા ઠેર ઠેર સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે રણુજા યાત્રીનો માહોલ વધુ ભાવ વિભોર બની ગયો હતો। જોટાણા તાલુકાનું સાંથલ ગામ એટલે ભુવાજીનું ગામ, ગમનભાઈ સાંથલનું ગામ। ગુજરાતમાં ને પણ દેશ વિદેશમાં ભુવાજીનું ગુંજતું નામ અમારા ગમનભાઈ સાંથલનું, જે સાંથલથી રામદેવરા એટલે કે રણુજા જઈ રહ્યા છે। 21 તારીખે સાંથલથી રણુજા જવા માટે નીકળ્યા છે। આજે અહીંયા અમારી બાજુ એટલે કે જગાણા, પાલનપુરની બાજુમાં જગાણા અહીંયા જૈન દેરાસરમાં રોકાયા છે।